અરે વામન રૂપે વાલો આવ્યા રે, વામન રૂપે વાલો આવ્યા રે, આવ્યા બલીને દરબાર મારા વાલા, 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 ઓ વામન થઈને વાલો આવ્યા રે, વામન થઈને વાલો આવ્યા રે, માગી છે તન ગજ ધરતી જીરે, માંગી છે 3 ગજ ધરતી જીરે, અરે માગી છે 3 ગજ ધરતી જીરે, માંગી છે 3 ગજ ધરતી જીરે, હે પડ્યા ચરણની માય મારા વાલા, ઓ પડ્યા ચરણની માય મારા વાલા, પડ્યા ચરણની માય મારા વાલા, ઓ વામન બનીને વાલો આવ્યા રે, વામન બનીને વાલો આવ્યા રે, અરે વામન બનીને વાલો આવ્યા રે, વામન બનીને વાલો આવ્યા રે, આવ્યા બલીને દરબાર મારા વાલા, આવ્યા બલીને દરબાર મારા વાલા, અરે વામન બનીને વાલો આવ્યા રે, વામન બનીને વાલો આવ્યા, ભગવાન પાતાળમાં આવ્યા ગયા, 1 દિવસ 2 દિવસ 3 દિવસ 4 દિવસ મહિનો 2 મહિના 3 મહિના 4 મહિના મહિના માસ વીત્યા, જોજો સમય વીત્યો, વૈકુંઠ શું છે, માતા લક્ષ્મીજી ભગવાનોના વિરહમાં દિવસ અઠવાડિયું 15 દી અને મહિના થઈ ગયા એટલે માતાજીથી રહેવાનું નહીં, એટલે માતાજી હવે ભગવાનને શોધવા નીકળ્યા. બોલો જય શ્રી નારદજી મળ્યા, નારાયણ નારાયણ, અને નારદજીએ પૂછા કરી, પૂછ્યું મૈયા ક્યાં જાઓ, કે તમારા ભગવાનને શોધવા નીકળીશું. બોલો જય શ્રી ભગવંતને કે હા. માતાજી તમને ધ્યાન ખબર નથી કે કેમ, તમને ખબર છે, લો મને એમ કે માતાજી ખબર હશે કે ના નારદજી, અરે ભગવાન તો પાતાળમાં છે, પાતાળમાં કે હા, ન્યા ભક્ત લઈ ગયો છે બલિ રાજા, હા હા પાતાળની માલિકા કે હા હા, તો કે હું જાઉં. મૈયા એમને એમ ન જવા, જો એમને એમ લેવા જશો ને તો તમને ભગવાન નહીં મળે. બોલો જય શ્રી હા, ભગવાન પ્રેમને વશ થયેલા છે, અને ભગવાનને પ્રેમને વશ થયા હોય તો તમે એમને એમ લેવા જાઓ તો તમને એમને એમ ભગવાન નહીં આપે. બોલો જય શ્રી રાધે. એના માટે તમારે પણ એ જ પ્રેમનો ઉપયોગ કરવો પડશે. બોલો જય શ્રી રાધે રાધે. નારદજીએ કહ્યું કે ભલે, માતાજી સ્વીકાર્યું. માતાજી એક સામાન્ય ગરીબ સ્ત્રીનું રૂપ ધારણ કર્યું અને પાતાળમાં ગયા. બચાવો 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 નાદ કરતા ગયા.
વિમસ્તે વસમે 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 ઉચ્ચારતા નીકળ્યા, બચાવ બચાવ. મહારાજ બલી સામે મળ્યા. કોણ છે આજે અહીંયા આક્રાંત આવી ગરીબ વાણી, વિરહ વાણી, દુખી વાણીથી બોલે છે કોણ? એકલી છું, પતિના વિરહમાં આમ તે પતિને શોધું છું અને મને એકલી સમજી અને પુરુષો મારા પાછળ પડ્યા છે. આપ ચિંતા ન કરો, આપ ચિંતિત ન થાઓ. અહીંયા યોગ્ય જગ્યાએ આવો. જ્યાં હું છું ત્યાં તમારું કોઈ પરપુરુષ, અજ્ઞાની પુરુષ, નિર્લજ્જ પુરુષ તમારું કોઈ કશું જ નહીં બગાડી શકે. ભલે મારા ભાઈ, આહા, જો મારું કોઈ ન બગાડી શકે, ધન્યવાદ તમારા. મહારાજ બલી એટલું બોલ્યા, આજ સુધી આ સંસારમાં જગતમાં મને કોઈએ ભાઈ કહ્યો નથી. આહા, ખમા બેન, જો તમે મને ભાઈ કહ્યો છે તો આ વિસ્તારમાં આ જગ્યા ઉપર જો કદાચ તમારા પતિ હશે તો હું તમને શોધાવવામાં મદદ કરાવીશ. બોલો જય શ્રી રાધે રાધે. જો તમારા પતિ હશે આ વિસ્તારમાં આ જ સ્થળ ઉપર તો હું તમને શોધાવવામાં મદદ કરાવીશ. ત્યાં તો માતાજી કઈ વિચાર્યું નહીં, એ જૂના વસ્ત્રોમાંથી એક ચીતરી ફાડી અને માતાજીએ બલિરાજાના હાથમાં બાંધી દીધી. બોલો જય શ્રી. બંધનો વહી તે તત્પરો સ્વધામ્યનમ. આ સંસારમાં જે નિસ્વાર્થનું બંધન છે એ બહુ મોટું બંધન છે. બોલો જય શ્રી. અને એમાં બધા પ્રેમ બરોબર છે, બાપ અને દીકરાનો પ્રેમ, દીકરી બાપનો પ્રેમ, માં દીકરાનો પ્રેમ, પણ ભગવાને જ્યારે ભાઈ બહેનના પ્રેમની વાત કરી છે એમાં બધા જ ભગવાનના વાક્યમને રૂપને નીચોડીને ભેગા કરીને ભગવાન એનો ઢગલો કરી નાખ્યો છે. બોલો જય શ્રી. એવો પ્રેમ બતાવ્યો છે બાપ. યાદ રાખજો બેન, એના સાસરામાં કરોડપતિ હોય તો એને એના ભાઈની ચિંતા થતી હોય. બોલો જય શ્રી. જોજો ભાઈ, કરોડપતિથી લગાવીને બાઈ હાવ ગરીબ હોય તો એને 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 એનો ભાઈ બહુ વાલો, એની ભાભી બહુ વાલી. બોલો જય શ્રી. ધ્યાન રાખજો. અને એને એના ભાઈનું કઈ જોઈતું ના હોય. તમે જોજો, હા, ઈ ભાઈના પાસે કઈ આશા ન રાખતી હોય. એને તો ખાલી એટલું જ હોય કે મારો કોઈ પ્રસંગ આવે ને એ પ્રસંગના અંદર મારો ભાઈ ખાલી આવીને ઉભો રહે એટલે જાણે મારા માટે કરોડો રૂપિયા આવ્યા છે. બોલો જય શ્રી. હા 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 હા, ભાગીને ભૂકો થઈ જાય બાપ ભાઈ માટે. બેન બાપ એટલું યાદ રાખજો. હા હા, મેં જોયેલું છે, મારા નજરે જોયું છે મેં, અને તમે બધાએ જોવો છો. જોજો સાહેબ, તમને તમારા પતિ 10,000 રૂપિયાની વસ્તુ લઈ આપશે, લાખ રૂપિયાની વસ્તુ લઈને આપશે. ધ્યાન રાખજો, પણ તમે એ વસ્તુ છે લોકોને નહીં બતાવો. ધ્યાન રાખજો. પણ તમારો ભાઈ તમને 200 રૂપિયાનો ડબ્બો આપશે ને તો એ બાઇક ના ઉપર જાહેરમાં લઈને બેસશો. બોલો જય શ્રી. હા 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 હા, 300 રૂપિયાની 500 રૂપિયાની તમને સાડી લઈ આપશે ને બાપ. હા 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 હા, ઢગલો થઈ જાવ ભાગીને તમે. મારા ભાઈએ મને હાડી આપી બાપ. હા 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 હા, અને બધા બતાવી તો મારા ભાઈ આ હાડી આપી ભાઈ. હા હા, વિચાર કરો. એને એવું થાય કે મારા ભાઈએ મને આજ કરોડો રૂપિયા દઈ દીધા બાપ. બોલો જય શ્રી. આ પ્રેમ સાહેબ જોઈ લેજો બાપ. ભાઈ મારે ભવ હારીએ અને ઓલી બેની મરે 10 જાય. અરે બાળપણમાં જેના માવતર મરે, અરે રે એને ચારે દિશા નાવાય. પણ બાળપણમાં
અરે રે જેના માવતર મરે, અરે રે અને ચારે દિશા ના માય, બેની મરે 10 જાય. આહા, જ્યાં સુધી તમારી બહેન જીવતી હોય ને ભાઈ, તમારી બહેન જીવતી હોય ત્યાં સુધી તમે ગામમાં જાઓ, એ ગામમાં પગ મૂકો, આવા જવાનું આવડો ચાલુ હોય, પણ જે દિવસ તમારી બેન આ સંસાર છોડીને જતી રહે પછી એ ગામ તમને કરડવા દોડે, એ ગામ તમને ખાવા દોડે, એ ગામ આવે તમને તમારી બેન યાદ આવે, તમારું હૈયું ભરાઈ જાય. બોલો જય શ્રી. હવે ક્યાં જાઓ, કેવી રીતે જાઓ? તમે તમારી બેન યાદ આવે. બાપ યાદ રાખજો, ભાણિયા હોય બધાય હોય, પણ તમને તમારી બેન યાદ આવે. બાપ યાદ રાખો, બાપ બેની મરે 10 જાય. આહા આહા બાપ, અહીંયા અદભુત ઘટના. બેન બતાવો, બતાવો, મને બતાવો, જલ્દી બતાવો, કેવા દેખાય, કેવું રૂપ એમનું. માતાજીએ કહ્યું, તમે જેમને તમારા પાસે રાખીને બેઠા છો, રોકીને બેઠા છો, હા હું જેમને રોકીને બેઠા, રાખીને બેઠા, એમના માટે શું કહે? ઈ જ મારા પતિ છે. આહા, એ જ વૈકુંઠના અધિપતિ છે. વાહ વાહ વાહ. માતા લક્ષ્મીજી કે હા બા, તો પહેલા તમે મને કહ્યું હોત તો સ્વયં હું તમને ભગવાન સ્વયં સુરપિત કરત. ના ભાઈ, એમ સુરપિત થાત, પણ આ સંબંધ ના બંધાત. બોલો જય શ્રી. આહા, ભાઈ બહેન નો સંબંધ ના બંધાત. ભગવાનને સુરપિત કર્યા. ચતુર્માસ પાળે છે. કોણ પાળે છે? વૈષ્ણવો. બોલો જય શ્રી. એ 4 મહિના ભગવાનને ભીતર રાખ્યા હતા. ઈ બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ઈ ભગવાનને કોને રાખ્યા હતા? ભક્તોએ. ભક્ત કેવા? મહારાજ બલી. વિચાર કરો, આ ભક્તિનું પ્રમાણ છે. એ જી અમે નિસરણી એ બનીને જગમાં ઉભા રે, ચડનારા યમને નામ લ્યા ઓજી. એ જી અમે નિસરણી એ બનીને જગમાં ઉભા રે, ચડનારા મને નો મલાય એ જી અમે દાદરો થઈને ખીલા ઘણા ખાધા રે, તપસ્યાના ભેરો નામ લ્યા ઓરે. એ તપસ્યાના ભેરો નામ લ્યા રે. માથડા કપાવ્યા અમે ઘંટીએ દળાડા, માથડા કપાવ્યા ઘંટીએ દળાડા. એ જી અમે ચૂલે રે હે ચડીને પસે પીરસાણા રે, ખાનારા યમને નામ લ્યા ઓજી. અમે નિસરણી એ બનીને જગમાં ઉભા રે, મારા કોઈ નામ લ્યા રે. પગે બાંધ્યા ઘૂંઘરાને, માથે ઓઢી ઓઢણી, પગે બાંધ્યા ઘૂંઘરાને, માથે ઓઢી ઓઢણી. એ જી અમે ઉભે રે એ બજારે જોને અમે નાચ્યા રે, એ જોનારા યમને નામ
મળ્યા હો જે. હરી અમની સરણી બનીને જગમાં યુબારે ચડનારા તુરી નો મળ્યા રે હે જી અમે દાદરો એ થઈને ખીલા ખીલા ઘણા ઘણા ખાધા રે તપસ્યાના ભેરો નો મળ્યા રે નો મળ્યા. અહીંયા ભગવાન બલિ અવતાર પૂર્ણ થયો. ગઈકાલે ભોજવંશી રાજાઓની વાત કરી આપણે. અને ગઈકાલનો આ ભગવાનનો જન્મ મહોત્સવ ઉજવ્યો. કથાને વિરામ આપણે ક્યાં કરી હતી? ભગવાન આકાશવાણી થઈ અને કંસે દ્રૌપદીજીને વસુદેવજીને કારાગૃહમાં પૂર્યા. અને ભગવાનનો જન્મ ઉત્સવ આપણે ઉજવ્યો. પણ એ પહેલા ભગવાનના જન્મ મહોત્સવ પહેલા બીજા 6 બાળકોની હત્યા કંસના હાથે થઈ. બોલો જય શ્રી રાધે. ધ્યાન રાખજો, આપણા સંતાનને કેવલ એક ઉધરોસ આવે તો આપણાથી સહન નથી થતું. બોલો જય શ્રી. તો એ માન ઈ બાપ જેમના આંખ આગળ જેના 6 સંતાનોને એમ કહેવાય દિવાલે પછાડી, કોઈને પકડીને જેનો ધરતી મસ્તક દૂર કરે, જેને જમીન ઉપર પસાડે, જેને ઉપરથી પટકી નીચે પટકી દે. હા 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 હા. ઈ બાઈ, ઈ માં, એના હૃદય કેટલો શોક, એની મમતા કેટલી રડી હશે. વિચાર કરો બાપ. હા હા. જો ભાઈ, સંસારમાં તો બધા જ માતાઓ, આ દુનિયામાં જે માં છે ને એ આ સંસારના દુઃખને સહન કરી શકે, વિશ્વના દુઃખને સહન કરી શકે, પણ સંતાનના દુઃખને સહન નથી કરી શકતી. બોલો જય શ્રી રાધે. સંતાન માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરી દે. બોલો જય શ્રી રાધે. યાદ રાખો બાપ. હા હા. કે મહારાજ કેવી રીતે? તો અગ્નિના ફેરા 4 ફરે ને ત્યારે પત્ની પોતાના પતિને વચન આપે છે કે હું આ સંસારની અંદર હું તમારો સાથ નહીં છોડું. ધ્યાન રાખજો, હું તમારી હર સમય હર ઘડી તમારી સંભાળ રાખીશ. પણ એ સંતાનની પ્રાપ્તિ થાય ને ત્યારે એ પોતાના પતિને આપેલું વચન પણ નિમ્ન મૂકી દેશે ને સંતાનના ઘડતરમાં પોતે એ રોકાઈ જાય છે. બોલો જય શ્રી. એટલે તમે વિચાર કરો, ઈ બાઈ, ઈ માં સંતાન માટે થઈ, વાત્સલ્ય માટે થઈ, મમતા માટે થઈ અને પોતાનું સર્વ સુખ સર્વસ્વ બધું છોડી દે અને સંતાન પ્રતિ એની લાગણી વધવા લાગે. બોલો જય શ્રી રાધે. અને પછી ઈ સંતાન મોટા થાય અને ઈ સંતાન પછી આપણને એમ કે માં, પિતાજી તમને ખબર ન પડે. બોલો જય શ્રી. તમને સમજણ ન પડે. જય શ્રી રાધે. અહીંયા માતાનું, દેવકીનું 6ઠું ગર્ભ, વસુદેવજીના પહેલા પત્ની જેનું નામ રોહિણી, એના ગર્ભમાં મૂક્યું છે. બોલો જય શ્રી રાધે. જો ભાઈ, અને આ 8મું સંતાન. આહા. કારાગૃહમાં જન્મ. કેવા ગ્રહમાં? કારાગૃહમાં. જે માતાને સમયસર ભોજન નથી મળતું, સમયસર જે જોવે એવું વાનગી નથી મળતી, ક્યારે ભોજન મળે ન મળે પણ છતાં પણ એને આ સંસાર અને જગતનો ભાર ઉતારવા માટે એક સંતાનની પ્રાપ્તિ કરી છે. બોલો જય શ્રી રાધે. યાદ રાખજો. તો હવે તમને મને એવો પ્રશ્ન થવો જોઈએ કે મહારાજ કેમ આવું તો કેવું થયું કે દેવકીજીને ને વસુદેવજીને આટલા વર્ષો સુધી
એમને કારાગૃહમાં રહેવું પડ્યું. બોલો જય શ્રી. ભગવાન 12 વર્ષના થયા એટલે વ્રજમાંથી ભગવાન મથુરામાં આવ્યા. બોલો જય શ્રી. કેટલા? 12 વર્ષના. એટલે એ આવી ગયા. તો એના પહેલા એમને સંતાનોને જન્મ આપ્યા છે. ઘણો સમય એ કારાગૃહમાં રહ્યા. બરોબર? કેમ રહ્યા? તો એ જ દેવકીજી પૂર્વ જન્મમાં કૈકેયીજી હતા. બોલો કૃષ્ણ કનૈયાલાલ કી. કોણ હતા? કૈકેયીજી. અને એ જ મહારાજ દશરથ વસુદેવ હતા. પત્ની મોહમાં વિચાર કર્યા વગર 2 વચન આપી દીધા. અને એ જ વચનની અંદર તત્પર થઈ બંને જણા પીડાળા પાછળથી કે આ દીકરાને જો 14 વર્ષનો વનવાસ ન આપ્યો હોત તો સારું હતું. કર્યું. એની ભૂલનો એમને અનુભવ થયો, પણ ભોગવવું બહુ જરૂરી છે. બોલો જય શ્રી રાધે. છૂટકો નથી મને તમને. તમે હું જો કર્મ કરીએ ને ઈ ભોગવ્યા વગર છૂટકો નથી. કર્મ કરીએ ને જ્યારે પાપ કરીએ ત્યારે હસતા હસતા કરીએ, અને ભોગવવાનું આવે ને ત્યારે રડતા રડતા ભોગવીએ. ભગવાન શ્રી હરિ વિષ્ણુ નારદજી મહારાજ દ્રષ્ટાંત મને યાદ આવ્યું. આકાશ માર્ગે જતા હતા પૃથ્વીની પરિક્રમા જોવા માટે. આકાશ માર્ગે બંને નીકળ્યા ત્યારે એમની એક નજર પડી નારદજી મહારાજની. એક નાનકડું સરોવર, અને એ સરોવરની અંદર એક માછીમાર માછલા પકડે છે. આમ જાળી નાખે અને જાળી ભરાઈ અને માછલાને બહાર નાખે એટલે માછલા તરફડે, તરફડી તરફડી તરફડીને માછલા મરી જાય. એટલે નારદજીએ ભગવાનને ટકોર કરી, પ્રભુ ઓલું દ્રશ્ય દેખાય કે આ નારદે દેખાય? તો હે મારા નાથ, એને રોકી લ્યો, એને રોકી લ્યો. એ માછલા તરફડી તરફડી મરે છે ભાવ, અને એ દુર્દશા દેખાતી નથી મારાથી. હે ભગવાન, તમે તો કરતા છો ને તમે હરતા છો. તમે દુઃખ હરતા છો. આપ અગ્નિ, આપ પવન, આપ આકાશ, આપ જ ધરતી, આ બધું ભગવાન તમારા જ આધીન છે. તો પ્રભુ તમે કેમ એમને ન રોકી શકો?